સુરતમાં ₹25 કરોડથી વધુની રકમના હીરાની ચોરીની ઘટના આવી સામે। રોકડની સાથે તસ્કરો સીસીટીવી ડીવીઆર લઈ ફરાર। સુરત શહેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ। ગીર સોમનાથના ભૂલકાઓને પોષણયુક્ત આહાર અપાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રીના હસ્તે વિશેષ અભિયાનનો પ્રારંભ। આગામી 1 વર્ષ દરમિયાન આંગણવાડીના 1200થી વધુ ભૂલકાઓને પ્રતિદિન પોષણયુક્ત લાડુનું કરાશે વિતરણ। સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે 7 લાખ લાડુ પહોંચાડવાનું લક્ષ્ય। રાજ્યસભામાં ભારતીય બંદરગાહ વિધેયક 2025 પસાર। બંદરો માટે લાંબા ગાળાના આયોજન અને વ્યૂહાત્મક વિકાસ માટે બિલમાં વિશેષ જોગવાઈ। તો પ્રમુખ બંદરો સિવાય અન્ય બંદરો માટે રાજ્ય સ્તરે વિવાદ નિવારણ સમિતિની કરાશે રચના। ગુજરાતના 49 બંદરોને થશે લાભ। ભારતીય બંદરગાહ વિધેયક પર ચર્ચા દરમિયાન સાંસદ રામ મોકરિયાએ પોરબંદરના સૌથી જૂના 12માસી બંદરનો વિકાસ કરવા ગૃહમાં કરી રજૂઆત। તો સાંસદ મયંક નાયકે કહ્યું, આ બિલને પગલે ખાનગી અને વિદેશી રોકાણને મળશે પ્રોત્સાહન। લોજિસ્ટિક ખર્ચમાં પણ થશે ઘટાડો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ વાતચીત। ભારતે રશિયા યુક્રેન સંઘર્ષ પર એકવાર ફરી શાંતિપૂર્ણ સમાધાનની કરી તરફેણ। ટ્રમ્પ સાથેની મુલાકાત અંગેની વિગતોથી પુતિને પીએમ મોદીને કર્યા માહિતગાર। તો વોશિંગ્ટન ખાતે અમેરિકા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠકનો દોર। ઊંઝાને મળી 2 લાંબા અંતરની ટ્રેનોની સ્ટોપેજની સુવિધા। અજમેર મૈસૂર એક્સપ્રેસ અને લાલગઢ દાદર રાણકપુર એક્સપ્રેસ આજથી ઊંઝા ખાતે ઊભી રહેશે। ઊંઝાના મુસાફરો અને વેપારીઓને રાજસ્થાન અને મૈસૂર સુધીની મળશે સીધી રેલ કનેક્ટિવિટી। સાંસદ હરી પટેલની રજૂઆતને પગલે કેન્દ્રીય રેલવે મંત્રીએ આપી મંજૂરી। સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યમાં પાણીની વધુ આવકથી આનંદની હેલી। 87% વધુ વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ। તો રાજ્યને માથે 4 સિસ્ટમ સક્રિય। આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી। આગામી 5 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના। આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજ્યભરના શિવાલયોમાં હર હર મહાદેવનો જયઘોષ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન પૂજન। વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોની ભારે ભીડ।